લેટરકાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળવા મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાએ પણ નિવેદન આપ્યું। જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે। આરોપીને કેટલાક પુરાવાઓની સાથે કોર્ટમાં રજૂ કર્યા છે, જેથી કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે। ये तपासनी प्रक्रियाના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી। તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવેલ છે। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે। તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે। અમરેલી લેટરકાંડ મામલે જ મહત્વપૂર્ણ અન્ય સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, અમરેલી લેટરકાંડ મામલે વધુ એક સમાચાર, જ્યાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવાને મામલે સમાચાર, જ્યાં અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ મામલે પત્ર લખ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ મામલે અને રજૂઆત કરી છે। જે કાર્યવાહી થઈ તેને લઈને પત્ર લખ્યો છે સીએમને અને કાર્યવાહી કરવાની માંગણી કરી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અમરેલી લેટર કાંડને મામલે આ પત્ર લખ્યો છે, જે કાર્યવાહી કરવામાં આવી। પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળવાનો જે મામલો બન્યો તેને લઈને આ પત્રમાં રજૂઆત કરી છે। અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। હું કોઈ રાજકીય વાત કરવા આજે પત્ર મેં નહોતો લખ્યો। 2 દિવસથી હું જોઈ રહ્યો હતો અમરેલીની ઘટના બાબતે। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરની લડાઈ, એક કોઈ બોગસ લેટર તૈયાર થયો, લેટરનો પર્દાફાશ ભાજપના જ નેતાઓએ કર્યો અને એ વોરની અંદર ટાઈપિસ્ટ તરીકે એક ઓફિસમાં કામ કરતી દીકરીને ગુનેગાર સાબિત કરીને એની ઉપર કલમો જે લગાવવાની તે લગાવી, રાતના 12 વાગે એમની ધરપકડ કરી અને એ દીકરી જેમ આતંકવાદી હોય, 302 એટલે કે કોઈ ખૂનની ગુનેગારી હોય, કોઈ ડ્રગ્સની ગુનેગારી હોય, કોઈ ભૂમાફિયા હોય, એ પ્રકારની હરકત કરીને સરકારના તંત્ર એટલે પોલીસ તંત્ર મારફત એને જેલ હવાલે કરી અને રિકન્સ્ટ્રક્શનના નામે કોઈ બનાવ બન્યો, શું અહીંયા બેઠો છું, અહીંયા બનાવ બને એનો વાંધો ના હોઈ શકે, કાયદો કાયદાનું કામ કરતું હોય, પણ રિકન્સ્ટ્રક્શન નામે 2 કિલોમીટર સુધી એ છોકરીને સરેઆમ શહેરની અંદર ફેરવવામાં આવી। જેની સામેનો મારો વાંધો એટલા માટે હોઈ શકે કે આજે એ અમરેલીની દીકરી, આજે 2025માં આપણે બેઠા છીએ, ગયા 1 વર્ષની અંદર આ સરકાર એટલી જ અડીખમ હોય, મક્કમ હોય, તાકાતવાળી હોય તો ક્યારેય ડુપ્લિકેટ અધિકારીઓ પકડાના સરઘસ કાઢ્યું ખરું, રિકન્સ્ટ્રક્શન થયું ખરું? ડ્રગ્સના હું ધારાસભ્ય તો 23,000 કરોડનું ડ્રગ્સ મુદ્રા પોર્ટથી પકડાણું, કોઈનું રિકન્સ્ટ્રક્શન થયું ખરું? અમરેલીથી જ્યારે અમે આગેવાની કરતા હોઈએ, ઇકો ઝોનમાં શેત્રુજી નદી આખી છે, સિંહની અવરજવર વાળો વિસ્તાર છે, આખી નદીને ખનીજ માફિયાઓ ખાઈ ગયા। દિવસ રાત પોલીસની ભાગીદારીથી ટ્રકો રેતીઓ ચાલે છે। છેલ્લા 2 વર્ષની અંદર ગામના ઓટલે, ગામના પાદરમાં ખુલ્લામ દારૂ મળે છે। કોઈ બુટલેગરનું રિકન્સ્ટ્રક્શન થયું ખરું? શા માટે એક દીકરીને ગુનેગાર બનાવી, કુંવારી દીકરી જેને એના હાથ પીળા કરવાનો સમય છે,
આવનાર દિવસોની અંદર એના લગ્ન પ્રસંગ કરવાના હોય, ત્યારે એક પરિવારની દીકરીને ઘોર અંધકારમાં મોકલવાનું કામ આ સરકારે કર્યું છે, સરકારના અધિકારીઓએ કર્યું છે. ત્યારે મેં મારી નૈતિક ફરજના ભાગરૂપે સમાજના અગ્રણીઓને પત્ર લખ્યો છે અને સાથે સાથે દાદા, મુખ્યમંત્રીને ગુજરાતના લોકો દાદા કહે છે. દાદા બે પ્રકારના હોય, એક ઉંમર પ્રમાણે દાદા હોય, એક ભોળપણમાં પણ દાદા કહેવાય અને એક ડોનગીરી કરતા એને દાદા કહેવાય. હું મુખ્યમંત્રી બારામાં કઈ બોલી ન શકું, પણ દાદાને મારી વિનંતી છે, મેં એની સાથે કામ કર્યું છે, ત્યારે એનું ત્રીજું નેત્ર ખોલે. આજ પ્રમાણે અમરેલીની દીકરી સાથે બનાવ બને, આવતીકાલે કોઈ બીજી દીકરી સાથે બનાવ ન બને, એના માટે મેં પત્ર વ્યવહાર કર્યો છે અને સરકારને અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી થાય ને પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે એની મેં માંગ કરી છે. આગળ વાત કરીશું અન્ય સમાચાર પર. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે ગેસ લીકેજ કાંડને મામલે. સુરતના ગોડાદરા ગેસ લીકેજનો જે બનાવ બન્યો હતો, ગેસ લીકેજ થયા બાદ આગ લાગી હતી. આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યો દાઝી ગયા હતા. સારવાર દરમિયાન 2 બાળકોના મોત નીપજ્યા છે. 9 વર્ષના બાળક અને 2.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે આ ઘટનામાં. આગળ વાત કરીશું રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. દુકાન ખાલી કરાવવાનો જે મામલો સામે આવ્યો હતો, દાણાપીઠ વિસ્તારનો આ મામલો, જ્યાં દુકાન ખાલી કરાવવાનો મામલો, હિન્દુ સંગઠનના આગેવાનો અને વેપારીઓએ બેઠક કરી. આ મામલે આગેવાનો અને વેપારીઓએ ડીસીપી ઝોન 2 સાથે બેઠક કરી. દાણાપીઠમાં થતી દાદાગીરીને લઈને રજૂઆત કરવામાં આવી. આ મામલે દુકાન પરત અપાવવાની માંગ કરવામાં આવી. રાજકોટ શહેરમાં જૂના દાણાપીઠ વિસ્તારની મસ્જિદમાં આવેલ દુકાનોમાં વિધર્મી લોકોના ટોળાએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવીને તાળા તોડી સામાન રોડ પર ફેંકીને દુકાનો ખાલી કરાવી હતી. વર્ષોથી ભાડાપટ્ટે રહેલી આ દુકાનો એકાએક ખાલી કરાવવામાં આવતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શાંતુ રૂપારેલિયા અને વીએચપીના આગેવાન નીતિશ કથરિયાનું સમગ્ર બાબતે નિવેદન સામે આવ્યું કે જો રાજકોટની શાંતિ ડહોળવાનો કોઈ પ્રયત્ન કરશે તો તેને છોડાશે નહીં. એટલે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવું ભવિષ્યમાં ન બને એના માટે વિશ્વ હિન્દુ પરિષદ કાળજી રાખશે. આ એક દુઃખદ બીના છે, આવું ન થવું જોઈએ. રાજકોટ શાંતિપ્રિય શહેર છે, તો એમાં બધા હળીમળીને રહે એવું કામ કરવું જોઈએ. છતાંય વકફ બોર્ડનો ઓર્ડર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં એને વિશ્વાસમાં લઈ એનું સંરક્ષણ મેળવી અને કબજો લેવા જઈ શકે, એમ ના જઈ શકે કાયદાની દ્રષ્ટિએ. અને જે ભાડુઆતની દુકાને તાળા મારી અને જેમનો સામાન હતો તે બહાર ફેંકી દઈ અને કાનૂનનો ભંગ કરેલ છે. ખાસ કરીને આવી કોઈ પણ ઘટના જે બનેલ છે તેનું વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે. આગામી દિવસોમાં આવી પણ જે કોઈ પણ ઘટના રાજકોટ શહેરમાં બનશે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો કાયદાકીય ના પ્રબંધોને સાથે રાખી અને તેમનો વિરોધ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં વકફ બોર્ડના નામે જૂની દાણાપીઠની દુકાનો ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સમગ્ર મામલે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી. જણાવ્યું કે કોઈને ડરવાની જરૂર નથી. ભવિષ્યમાં આવી ઘટનાઓ સામે ન આવે તે માટેની તકેદારી રાખવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને હિન્દુ મુસ્લિમ વિવાદ ન થાય તે માટે પણ પોલીસ કમિશનરને સખત કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું છે. જૂની દાણાપીઠ વિસ્તારમાં દુકાન ખાલી કરવાનો મામલો છે સામે આવ્યો છે. ત્યારે આપણી સાથે ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, એમની સાથે જ વાત કરશું. બેન, આ મામલો સામે આવ્યો છે, શું હકીકત આપને ખબર પડી અને આપે પોલીસ કમિશનર પણ રજૂઆત કરી આ મામલે? ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો હતો જૂની દાણાપીઠમાં, એ બાબતે ધ્યાનમાં આવતા
પોલીસ કમિશનર સાહેબને અત્યારે મેં રજૂઆત કરી છે કે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને આ જે કંઈ પણ કાર્યવાહી થાય એ નિયમ અનુસાર થાય. વકફ બોર્ડનો પત્ર પણ એ જ રીતે છે કે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય. ત્યારે આ ત્રણેય દુકાનના તાળા તોડીને એમના માલ સામાનને નુકસાન પહોંચાડવામાં આવી છે. તો એ બાબતે પોલીસ કમિશનર સાહેબને જાણ કરવામાં આવી છે કે આ બાબતે ગંભીરતા લેવામાં આવે અને આની સામે કાર્યવાહી કરવામાં આવે. ખાસ તો આ પહેલા પણ ક્યાંક આપના તરફથી રજૂઆત કરવામાં આવી છે. શું લાગે છે કઈ પ્રકારનો આખો જે અત્યારે મામલો વચકી રહ્યો છે? આ બાબતે જ ગંભીરતા લઈને પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ જે કાંઈ પણ આ બનાવ બને છે એની ગંભીરતા લઈને ભવિષ્યમાં આવા બનાવો ન બને અને રાજકોટની શાંતિ સલામતી છે એ જળવાઈ રહે એ બાબતે ખાસ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જે ફરિયાદી છે તેમની સાથે કાંઈ વાત થઈ આપની? જે કોઈ પણ ફરિયાદી છે એ ફરિયાદીને પણ અત્યારે યોગ્ય ન્યાય મળી રહે એ રીતે પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે અને આરોપી સામેના ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. હતા આપણી સાથે ડૉક્ટર દર્શિતાબેન શાહ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ ક્યાંક ને ક્યાંક જે મામલો સામે આવ્યો છે જૂની દાણાપીઠનો મામલો, આ મામલાને લઈને ગંભીરતાને લઈને તેઓ પણ પોલીસ કમિશનર સુધી પહોંચ્યા હતા અને પોતાની જે વાત છે તે રજૂ કરી હતી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટમાં વેપારીઓની દુકાન ખાલી કરાવવાનો મામલો સામે આવ્યો હતો. જૂના દાણાપીઠમાં વકફ બોર્ડના નામે દુકાન ખાલી કરાવવામાં આવી હતી. દુકાન ખાલી કરાવનાર સહિતના 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. દુકાનો બળજબરીથી ખાલી કરાવતા વેપારીઓ રોષે ભરાયા હતા. જ્યારે આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું. ફારૂક મુસાણી સહિત 5 શખ્સોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વકફ બોર્ડના આદેશના લેટરનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે. અમારી દુકાનનું તાળું તોડતા હતા એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે, તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો. કેટલા જણા હતા સાથે? એટલે 20 થી 25 જણાનું ટોળું હતું. કોણ કોણ હતું તમે ઓળખો? મેં એક ફારૂકભાઈને ઓળખું છું. તમને અગાઉ કંઈ જાણ કરેલી? ના, અગાઉ કોઈ જાણ નહોતી કરેલી. કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજે લીધેલ છે. કેટલી દુકાનો? 3 દુકાનોમાં. દુકાનદારો કોઈ આક્ષેપ કર્યો છે કે જાતે તાળા તોડીને અમને જાણ કર્યા વગર જ દુકાન? એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ. અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય, એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો. વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી. આગળ વાત કરીશું. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે. 31 ડિસેમ્બર ઉજવણી અને 31સ્ટની ઉજવણીનો વિડીયો સામે આવ્યો છે. હાથમાં દારૂની બોટલ રાખીને ઉજવણી કરી રહ્યા છે. હોટલ નોવા ગ્રુપની 31સ્ટ પાર્ટીમાં દારૂની બોટલ સાથે ઉજવણી થઈ રહ્યા હોવાનું સામે આવ્યું. એક શખ્સ હાથમાં દારૂની બોટલ રાખીને ડાન્સ કર્યો તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિક્યુરિટી વચ્ચે દારૂની બોટલ આખરે કેવી રીતે પહોંચી તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. રાજકોટનો આ વિડીયો વાયરલ થયો છે. 31સ્ટની ઉજવણી, એક તરફ પાર્ટીનો માહોલ અને બીજી તરફ યુવાન જે દારૂની બોટલ સાથે ડાન્સ કરી રહ્યો છે. આગળ વાત કરીશું. જામનગર હાઈવે પર અકસ્માતની ઘટના અને અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂર ઝડપે આવતી ખાનગી બસે અકસ્માત સર્જ્યો હતો. ખાનગી બસે ઇકો કારને અડફેટે લીધી હતી, જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. જે અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો છે તે સામે આવ્યા છે. હૃદય કંપાવી દે તે પ્રકારનો આ અકસ્માત જામનગર હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. પડધરી ધ્રોલ
નજીક આ અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માતમાં કારમાં બેઠેલી બાળકીનું મોત નીપજ્યું હતું. આગળ વાત કરીએ, દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. દ્વારકામાં દેશી દારૂ બનાવવાની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ. ભાણવડ પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી છે. 4600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી તેનો નાશ કર્યો. દારૂ બનાવવાના આથા સાથે 60 લીટર દારૂ ઝડપ્યો છે. દારૂ બનાવનાર ભઠ્ઠીમાં લોકો હતા તે ફરાર થઈ ગયા હતા. દેશી દારૂ બનાવવાની 2 ભઠ્ઠી ઝડપી છે ભાણવડ પોલીસે. આગળ વાત કરીએ, ગીર સોમનાથના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં છકડો રિક્ષા પલટી ખાઈ જાય છે. વેરાવળમાં સાંકડા રસ્તા પર પૂરપાટ ઝડપે જતો છકડો રિક્ષા જે પલટી ખાઈ જાય છે અને તેના સીસીટીવી સામે આવ્યા છે. રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે ઓટલા સાથે ટકરાતા પલટી ખાઈ જાય છે. બનાવમાં રિક્ષા ચાલક અને એક બાળકી ઇજાગ્રસ્ત થાય છે. છકડો રિક્ષા ચાલક પાયલોટની જેમ આ રિક્ષા ચલાવતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા. એકાએક જ રફતારને કારણે પલટી ખાઈ જાય છે. ઓટલાને ટકરાતા ઘટનામાં ઈજા પહોંચી હતી. સાંકડા રસ્તામાં પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો છકડો રિક્ષા જે પલટી ખાઈ જાય છે. એકાએક ઘટનાના સીસીટીવી છે તે સામે આવ્યા છે. બનાવમાં રિક્ષા ચાલક જે અને એક બાળકી જે ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો જાણવા મળી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સાંકડી ગલી છે અને પૂરપાટ ઝડપે છકડો રિક્ષા છે તે ઓટલા સાથે ટકરાય છે અને છકડો રિક્ષા પલટી ખાઈ જાય છે. ઘટનામાં રિક્ષા ચાલક અને એક બાળકી ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. આગળ વાત કરીએ, ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર. સરટી હોસ્પિટલ પાસે દબાણ હટાવવાની કાર્યવાહી. દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ સર્જાયું હતું. સરટી હોસ્પિટલના પ્રવેશ દ્વાર સામે કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને ઘર્ષણ થયું હતું. દબાણ દૂર કરવા જતા અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું. જોકે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન લોકોના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા હતા. દ્વારકાના જામ કલ્યાણપુરમાં કિંમતી સરકારી જમીન બચાવી પાડનાર ઇસમોની સામે મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામ કલ્યાણપુરમાં સર્વે નંબર 1429 નંબરની 1 વીઘા સરકારી જમીન પર 4 ઇસમો દ્વારા ગેરકાયદેસર કબજો કરાયો હતો. આ સાથે જ 5 લાખની સરકારી જમીનમાં મકાન બનાવી જમીનનો ગેરકાયદેસર કબજો કરનાર 4 ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જ્યાં કલ્યાણપુર પોલીસે ગેરકાયદેસર જમીન બચાવવાની અધિનિયમની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તમામ ઇસમોને ઝડપી પાડવાની તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં ભૂપત ભાયાણીના આક્ષેપોની સામે હર્ષદ રેબડિયાએ મૌન તોડ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સાથે હર્ષદ રેબડિયાએ ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું
કે હું ખેડૂતોની સાથે છું અને સાથે જ રહેવાનો છું. ભૂપત ભાયાણીના આક્ષેપો પર મારે કોઈ કોમેન્ટ કરવી નથી. તેમજ વધુમાં જણાવ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં થતા જ હોય છે. છેલ્લા 2 દિવસથી પૂર્વ ધારાસભ્ય આમને સામને જોવા મળી રહ્યા છે અને જે ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા હર્ષદભાઈ રીપડિયા ઉપર જે પ્રહારો કર્યા છે અને જેને લઈને આજે સત્તાધાર ખાતે એક કાર્યક્રમની અંદર હર્ષદભાઈ રીપડિયા હાજરી આપવા આવ્યા હતા. આપણે તેમની સાથે જ વાત કરશું. હર્ષદભાઈ, ખાસ કરીને ઇકો ઝોનની લડાઈમાં આપ જોડાયા અને બાદમાં જે પ્રહારો શરૂ થયા છે, શું કહેશો? જો ઇકો ઝોન તો અમે છેલ્લા ઘણા સમયથી લડત કરીએ છીએ. અમારા ખેડૂતોનો પ્રશ્ન છે અને જે પ્રહારો પ્રત્યે આક્ષેપ હોય તો હાલ જ રાખતો હોય રાજનીતિમાં, એ તો વર્ષોથી હું જોઉં છું. એટલે એમાં કોઈ આપણે કોઈ કોમેન્ટ કરવાની થતી નથી. જેના વિચારો જે રીતે કરતા હોય છે. તમારો ઝુકાવ હવે અન્ય પાર્ટી તરફ છે તેવો પણ આક્ષેપ કરાયો છે. હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને મેં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા સાથે હું જોડાણો છું. કોઈ પાર્ટીમાં ક્યાંય હું જવાનો નથી. ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું ને એમાં જ રહેવાનો છું. તમે વિસાવદર વિધાનસભા બેઠકનો વિકાસ રૂંધ્યો છે તેવા પણ આક્ષેપ થયા છે. વિકાસ ઈ કોર્ટ મેટર છે સાહેબ, એમાં કોઈ કોમેન્ટ કરાય નહીં. એમ કે કોર્ટમાંથી તમે પિટિશન ખેંચી લો એવી કોઈ ચર્ચા જ ન કરાય, કારણ કે આ હાઈકોર્ટની મેટર છે. એમાં મને મારા એડવોકેટે ના પડી કે એમાં કોઈ કોમેન્ટ કરવાની થતી નથી. હર્ષદભાઈ, ખાસ કરીને ભેસાણ તાલુકા પંચાયતના જે ભાજપના પ્રમુખ છે તાલુકાના, તેમના દ્વારા પણ એવી વાત કરવામાં આવી છે કે તે મોવડી મંડળમાં આપના વિરુદ્ધ રજૂઆત કરશે. કોઈ એવી રજૂઆત કોઈ કરતું નથી. બધા અમે જાણીએ છીએ, બધા સાથે છીએ અને હું કોઈ પાર્ટી વિરુદ્ધમાં કઈ મેં કામ કર્યું નથી અને ક્યાંય અહીંયા જે બોલ્યો છો મોટી મોડપરીમાં ખેડૂતો સાથે હતો અને એ જ બોલ્યો છો કે ભાઈ સભાઓ સરઘસો આપણે બહુ કરી છે. હવે આપણે ખરેખર જો ખેડૂતોને ન્યાય આપવો હોય તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આપણે મળશું. મને એટલી ખબર પડે કે વડાપ્રધાન ખેડૂતોના હિતમાં 100% નિર્ણય લેશે. એટલે અમે એને મળશું ને આ ખેડૂતોના પ્રશ્ન હલ કરાવશું. પેલા આપ અને ભૂપતભાઈ બંને આમને સામને હતા, હવે એક પક્ષમાં છો. અંદરો અંદરનો કચવાટ આપની દ્રષ્ટિએ શું લાગે છે, શા માટે આ થઈ શકે? અંદરો અંદરનો કોઈ કચવાટ નથી, કોઈ કચવાટ નથી. બધા સાથે જ છીએ અને ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરવાનું. તો આ હતા હર્ષદભાઈ રીપડિયા કે જેમણે કહ્યું છે કે જે આક્ષેપો છે તે આક્ષેપો ખોટા છે અને ખાસ કરીને તે આગામી સમયમાં ઇકો ઝોનને લઈને લડતા રહેશે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. આગળ વાત કરીએ, જામનગર શહેરમાં નવા વર્ષના શુભારંભ ઘણું સારું થવા જઈ રહ્યું છે અને આ નવા વર્ષે જામનગરને અનેક ભેટ એટલે કે શહેરની પ્રગતિ જોવા મળવાની છે. જામનગર શહેરમાં આ વર્ષે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત લાલપુર અને હાપામાં યુસીએસસી સેન્ટર બનાવવાનું ખાતમુહૂર્ત કરાશે તેમજ ઘણા પ્રોજેક્ટ પૂર્ણ કરીને આગામી વર્ષમાં લોકાર્પણ કરવામાં આવશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની નવી 9 મનપામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક. જ્યારે નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે. જે હાલ સમાચાર સામે આવી રહ્યા છે, નવી નગરપાલિકાને લઈને નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક થઈ છે, જ્યારે પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને ચાર્જ સોંપાયો છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલેને ચાર્જ સોંપાયો છે. વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગેશ ચૌધરીને સુકાન સોંપવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ. સોલંકીની નિમણૂક થઈ છે. આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિંદ બાપનાની નિમણૂક થઈ છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.